નડિયાદના યોગી ફાર્મ ખાતે કૃંભકો દ્વારા મેગા કૃષક સંગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 500થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ખેડૂતોના ઉત્થાન, ખેડૂતોને ખેતી વિશે વધુને વધુ માહિતી મળે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો. 10,000 જેટલી ટુકડીઓ કૃંભકો સાથે જોડાયેલ છે. ત્યારે કાર્યક્રમમાં જે પ્રકારે યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે તેને સરખી રીતે કરવો જોઈએ, વ્યવસ્થિત ક્ષેત્રફળના આધારે ઉપયોગ કરવો જોઈએ. સાથે પ્રાકૃતિક ખેતી વિશે પણ ખેડૂતોને ગહન માહિતી આપવામાં આવી હતી. વધુમાં આ બાબતે કૃંભકોના ડિરેક્ટર બિપિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કૃંભકો સાથે જોડાયેલા ખેડૂતોને અમારા દ્વારા ઓછા ભાવે ખાતર આપવામાં આવે છે. સારામાં સારા સીડ્સ ખેડૂતોને પૂરા પાડવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે અને આવી શિબિર થકી કઈ રીતે ખેતી કરવી અને ટેકનોલોજી અને એઆઈનો ઉપયોગ કરીને કઈ રીતે ખેતી કરવી તેની માહિતી પૂરી પાડવામાં આવે છે. મેગા કૃષક સંગોષ્ઠિના આ કાર્યક્રમમાં કૃંભકોના ડિરેક્ટર બિપિનભાઈ પટેલ, કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ, ગુજકો માશોલના ડિરેક્ટર મનોજભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, કૃંભકોના જનરલ મેનેજર સંદીપ પટેલ, નોવાસિસના હેડ નિકોલાઈ નેશકાર્ડ, MEIA ના હેડ સંગમ સંબંધન રાજીવ દ્વિવેદી અને SB પંડ્યા સહિત મોટી માત્રામાં ખેડા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજનો જે કાર્યક્રમ છે, આ શિબિર તે માત્ર ને માત્ર ખેડૂતોના ઉત્થાન માટે, ખેડૂતોને વધુને વધુ ખેતી વિષયક માહિતી મળી તે માટેનો કાર્યક્રમ છે. આજે ક્રિપ્કોની અંદર 10,000થી પણ વધારે મંડળીઓ અમારી જોડે સંલગ્ન જોડાયેલી છે અને સાથે સાથે 10,000 મંડળીઓની અંદર જે પણ અમારી ચેન છે એ ગામના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે એ પ્રકારનું અમે આયોજન કરીએ છીએ. અને આજના જે આ કાર્યક્રમની અંદર જે પ્રકારે યુરિયાનો ઉપયોગ થાય છે તે યુરિયાનો ઉપયોગ સરખા રીતના કરવો જોઈએ, જે ક્ષેત્રફળની અંદર થવો જોઈએ અને વધુ યુરિયા ના વાપરવું જોઈએ. અને સાથે સાથે જે પ્રાકૃતિક ખેતી છે એના વિશેની પણ આ સેમિનારની અંદરથી માહિતી અમને જશે. વધુના વધુ જમીનની અંદર કઈ રીતના ફાયદો રહે અને જે રીતના કુદરત જે વાતાવરણનું સંરક્ષણ થાય, સાથે સાથે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટેની પણ અમે અહીંયા ત્યાં સેમિનારથી દરેક ખેડૂતોને માહિતી પહોંચે એ પ્રકારે વાત અમે અહીંથી પહોંચાડીએ છીએ. ક્રિપ્કો દ્વારા ખેડૂતોને કેવો ફાયદો થાય છે? ક્રિપ્કો દ્વારા ખેડૂતોને સૌથી પહેલાં તો અમારી સાથે જોડાયેલી જે મંડળીઓ છે, સાથે સાથે ખેડૂતો જે છે એને ઓછા ભાવે એક તો ખાતર અમારે ત્યાંથી મળે છે, તેમજ સારામાં સારું સીડ્સ ક્રિપ્કો દ્વારા તેમને પૂરું પડે એ પ્રકારનું આયોજન કરે છે. આ રીતના શિબિરો દ્વારા એમને કઈ રીતના એમને ખેતી કરવી જોઈએ, તેમજ આજે ટેકનોલોજી જે નવી આવી રહી છે એ પ્રકારે AI દ્વારા જે કઈ રીતના ખેતી થઈ એની પણ માહિતી તેમને સુધી પહોંચે એ પ્રકારનું આયોજન થાય તો ચોક્કસ પ્રમાણે ખેડૂતોને આનો ફાયદો થશે.